અમદાવાદમાં કોન્સ્ટેબલ પર કાર ચડાવવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી, જ્યારે કે બે આરોપી હજુ પણ ફરાર છે. ભાડજ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કારના ચાલકે કોન્સ્ટેબલને બોનેટ પર પટકીને અંદાજે 1.5 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે કાર ચલાવી હતી. હેબતપુર બ્રિજ પાસે ટ્રાફિક જામને કારણે ગાડી ધીમી પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયા હતા, જ્યારે પીછો કરી રહેલી પોલીસે કારમાં સવાર 3 પૈકી એક આરોપી પ્રભુજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. જો કે મુખ્ય આરોપી હજુ પણ ફરાર હોવાથી પોલીસે હત્યાના પ્રયાસ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારની આગળની તરફ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રાયસિંહભાઈ હતા, જેને કારે ટક્કર મારી બોનેટ પર પડતા બોનેટ ઉપર કાર ચાલક ફૂલ સ્પીડમાં પડવા છતાં કાર ચાલકે પોતાની ગાડી ચલાવતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ રાયસિંહભાઈએ બોનેટ પકડી ત્યાંથી આ કાર ચાલકે એસપી રિંગ રોડ તરફ કાર હંકારી મૂકતા ત્યાંથી 1.5 કિલોમીટર સુધી કારને ચલાવેલ. આગળ ટ્રાફિક જામ થતા ત્યાંથી ગાડીને સ્લો કરતા પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી નીચે પટકાતા ગાડીમાં બેસેલ 3 ઇસમો પૈકી પાછળ બેસેલ આરોપી ટૂંકમાં નીચે ઉતરતા પાછળથી જે પોલીસ સ્ટાફ જે વાહન ચેકિંગમાં હતો તે પાછળ પીછો કરતા તેમને પકડી લીધેલો હતો અને બીજા જે આરોપીઓ હતા તે ત્યાંથી નાસી ગયેલ હતા. જે પકડાયેલ જે આરોપી છે તે સહ આરોપી છે અને ડ્રાઈવર જે હતો તે અગાઉ ગુના કરવાની ટેવ વાળો હતો. તેના વિરુદ્ધ અપહરણ 326 જેવા અગાઉ ગુના દાખલ થયેલા છે. એટલે ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી છે, જેથી એવી માનસિકતાને કારણે તેણે આ ગુનો કર્યો હોય એવું હાલ સુધી જણાઈ આવે છે.